નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો ચીનમાં જ્યાં બાળકોનો ભેદી વાયરસનો ફેલાવાય કહેર મચાવ્યો છે, ત્યાં ચિંતાની વાત એ છે કે ચીનમાં ફસાયેલો માઇક્રોપ્લાઝામાં નિમોનિયા ઘણા સમય પહેલા જ ભારતમાં દસ્તક આપી ચૂક્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ચીનમાં ફરી કોરોના જેવી બીમારીએ અહંકાર મચાવ્યો છે। રહસ્યમય નિમોનિયાએ બાળકોને પોતાની ઝપેટમાં લીધા છે। કોવિડની મહામારીથી બચી ગયેલા બાળકોને હવે આ ભેદી બીમારી હેરાન કરી રહી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કોવિડ જ્યાં વાયરસના કારણે ફેલાતો હતો, ત્યાં ચીનની આ ભેદી બીમારી બેક્ટેરિયાના કારણે ફેલાઈ રહી છે, જેને માઇક્રોપ્લાઝા નિમોનિયા નામ આપ્યું છે। ચિંતાની વાત એ છે કે ચીનમાં ફસાયેલો આ બેક્ટેરિયા ભારતમાં પ્રવેશ કરી ચૂક્યો છે। જી હા મિત્રો, દિલ્હી એએમસીનું માનવું છે કે આ વર્ષે એપ્રિલથી ઓક્ટોબર સુધી 7 પોઝિટિવ કેસ સામે આવ્યા છે। આ માટે 67 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જ્યાં 6 બાળકોનું નિદાન આઈજીએમ એલિઝા ટેસ્ટમાં માધ્યમથી થયું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યારે બાકીના એક બાળકનું નિદાન આરટીપીસીઆર ટેસ્ટના માધ્યમથી થયું છે, જેને જોતા હવે આ બેક્ટેરિયા ફેલાવાને રોકવા સર્વેલન્સ વધારવાની જરૂર ઊભી થઈ છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।